જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો આજ તો મેં અને શેલુએ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે સવારમાં ટેરેસ ઉપરથી. ટેરેસ એટલે કે આપણે ધાબા ઉપરથી. તો દેવીભાઈ પણ આ સાઈડ આવી ગયા છે. કે બેટા જય સ્વામિનારાયણ કે કેમ છો બધા મજામાં ને? કેતો મારા દીકરા આમ તું એ તો કે હું બાળ મંદિરે વ્યો જવાનો છું એમ કે. હા હા હાલ્યો હાલ્યો. તો દેવીડભાઈ અહીંયા લેવા છે કે પપ્પા આપણે આ વાડી બતાવો કે વાડીમાં શેવડી નીકળી ગઈ છે ને એ બતાવો. નીકળી ગઈ ને તો આ સાઈડ આ ખેતર ને હાથું ખેડાઈ ગયું. પેલા શેવડી હતી આ તો ખેડાઈ ગયું છે. એ કંઈક બતાવવાનું કે છે છેલ્લુભાઈ. શું છે બટાજા? શું છે? ઠે બોલો ઝંડો ઠે હા રામ ભગવાનનો ઝંડો છે ને શેલુભાઈ બતાવવાનું કહે છે. સામે છે ને શેટો એ. તો આપણે ટેરેસ ઉપરથી નીચે જઈએ છીએ ધીમે ધીમે. દેવભાઈ ફૂગી ગયા દાદર. શું છે? ઠે હા મકાન બને એમ. આ પાણીનો ટાંકો સલકાઈ ગયો છે આખો. પાણી નીકળી ગયો સાંજે. હું આમ શું છે ત્યાં? હે શું છે બટાજા? તે સામે મકાન બનાવે ને સ્લેબ ભરાણો છે કાલથી બતાવે છે છેલ્લું ભાઈ. ક્યાં દાદરા છે? શેના દાદરા? હે મકાનના દાદરા છે? કે તારા બાળ મંદિરે કેદી જવાનું છે બેટા? કાલથી? હું આ બાજુ બેટા આ બાજુ આપણે નીચે જ આવું છે. બતાવવા જાય પપ્પા આમ કંઈક છે એમ. મંદિર હા મંદિર બતાવે છે. હા અમે મંદિર છે ને એ બતાવે છે. ત્યાં પેલું ગયા હતા ને કાળી ભેખનું નહીં બટા. ત્યાં હનુમાન દાદાનું મંદિર છે. શેનું છે? હાલો આપણે નીચે જવું ને. હાલો હા હાલો નીચે હાલો. ચલો ભાઈ જો હા જો અમે નીચે જઈએ. હાલો હાલો હાલો. ત્યાં અલ્પા મેડમ મંદિર શું કરે છે જરાક જોઈએ આપણે. એ તો ઠેઠ વાડામાં પૂજ્યા લાગે છે. તે વાસણની ઉટકવાનું કામ ચાલુ લાગે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ માં કે માથે વાળ બાળ ને આમ ઝંડો બાંધ્યો છે માથે. ઝંડો કાઈ ન બાંધ્યો મેં કીધું માથું ધોઈ પણ કામ કરી લઉં પછી મેં કીધું માથાનું કરી આપણે પછી રેડી થઈ જઈએ એકદમ. વાસણ ઉટકાઈ કામ થઈ ગયું બધું. બસ વાસણ પૂછી અને મૂકવાના રહ્યા. બોલો હા બોલો હું તૈયાર થઈ ગયા ને એમ બીજું કાંઈ નહીં. બોલવાનું શું હોય તમારે આમ થોડા આમ બોલી શકીએ કંઈ તમે હું મિનિસ્ટર કહેવાય ને એટલે હોમ 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 મિનિસ્ટર કેમ હોમ હે હોમ મિનિસ્ટર હા હોમ મિનિસ્ટર કહેવાય ને ઘરનું કામ કરતા હોય ને હોમ મિનિસ્ટર કહેવાય એમ. મેં કીધું બહાર પ્રાઇમમાં મોકલશે અમને એટલે આપણે કંઈ બોલી શકીએ નહીં. હોમ મિનિસ્ટર સામું તો એટલે એ હોમ મિનિસ્ટર હોય ને જીબડા કાઢે. ચપ્પલ લેવાસ બીજું તો એક ટિફિન તૂટી ગયો. ટિફિન લેવા પડશે. હાલે જો ટિફિન તોડ નાખ્યું. મારું ટિફિન હતું ને એ એક બાજુથી નીકળી ગયું. આ બાજુનો ભાગ હતો ને ત્યાં આજે પટ્ટી આવે ને એ ટાઈપના હા વાસણ એ ઉટકતી જાય. લોક આવે ને એ ઉપરથી વેલ્ડિંગ આવે ને ઉખડી ગયું છે એનું એટલે તૂટી ગયું છે. હવે ટિફિનનો ખર્ચો કરવો જોઈએ. નવું બધું. હા હા તો ક્યાંય ગયો તો ચેલો? હે ક્યાં? મેં કીધું ઘડી ઉપર રાખશે ને. ક્યાં બટા તો ક્યાં ગયો? દેવી ધાબા પર ગયો તો? હે ઠીક હા એ મોજા પહેરી લેવાના આગળ હો. હા પહેરી લો. શેનું હું તારું કામ? હું તારું કામ વખાણે 5 માણસ એટલે ગમે કામ હોય. 5 માણસ એમ કહે ને કે નહીં સાચું છે તો જ બકે નકર ન બકે. હા એ અલગા કામ કરે ને તો સાચું. હું જે કામ કરું ને ખોટું. પણ મેં બ્લેન્કેટ લીધા હતા તમને નહોતા ગમતા. મને નો ગમે ને બ્લેન્કેટ મારે લેવાની બીજી અલગ સોય છે. બરાબર હજી આપણે કઈ નહીં મેં તને કીધું તો હજી પાછા આપી દેજે બરોબર. ખોટા ગાભામાં રૂપિયા ન નાખો ને 2 માણા હોય ને ખોટા ગાભામાં રૂપિયા નાખવા કાંઈ કારણ વગરના.
એ સમય ટાણે થઈ જાય બધું. તો આપણે જવાનું છે બહાર એટલે કે ખરીદી કરવા થોડીક કરિયાણા ઘરવખરી માટેની. તો વિડીયોને પૂરો જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો આપણે જઈએ દેવીભાઈની ગાડી સાફ કરી નાખે પછી આપણે બધા નીકળીએ બહાર. હલકા મેડમ હજી શું છે હંજવારીને એવું કાઢે છે એટલે બહાર દેવીભાઈની ગાડી સાફ કરે છે. તો આપણે હલકા મેડમ તૈયાર થઈ જાય. હા એ ઉમરામાં જ ઊભા છે. નો કરું તો ચો હું તમને હાવીને દઈ દઉં. મારે હાવણીને જ જોતી બરોબર. તો હબદેને કામ કરવાનું ચાલુ રાખી એકદમ હંજવારી કાઢવાનું ફોટોફાઈટ એમ. પોતા હું હાલો કસરો કાઢ નાખ તમે પોતા કાઢ નાખ. હા હો તું કસરો કાઢ ફોટોફાઈટ. દેવેટ હરખો ગાભો મારજો. હા હરખી સાફ કરો બે. સેલોન સાફ કરવા દે. હા ફર્સ્ટ ક્લાસ ગાભો મારી ગયો. હા અહીંયા કચરું સોયતું ને બધે સાફ કરી નાખો સેલું ભાઈ. હા બધે સેલો. હા એ સાઈડમાં બધે સાફ હરખો ગાભો ગઈ. હા હા હરખો ગાભો ગઈ સેલું. બસ હરખી સાફ કરજો. હંતે હરખો ગાભો માર દે. હવે દેવીટનો વારો દેવીટને આપ. બસ દેવીટ તું હંતે મોરો સાફ કરી નાખ ગાડીનો. કામ બધે તૈયાર થઈ ગયા છે અને જાઉં છું થોડીક ખરીદી કરવા. તો વિડીયો પૂરો જોજો, સાથે સાથે બહુ મજા આવશે. તો આજે જવાનું છે ને ખરીદી કરવા. તો ખરીદી કરવા જાવ ને એમાં તૈયાર થઈ ગયા બોલો ગમે ટેલા નાખી જવું. પર્સ એવું ખોટા છે. આમાં એન્ડ હોય ચડિયું હોય છોકરા એટલે હું છે પર્સમાં જ ખાલી હું છે છોકરાના ગાભા હોય એટલે સડિયું એવું. તો હાલો આપણે જાય ખરીદી કરવા. વિડીયો પૂરો જોજો, મજા આવશે આજ. તો મિત્રો અમે આવી ગયા છીએ શામળા બાપા કિરાણા સ્ટોરની અંદર. કે અમારા ગામડાની દુકાન છે રાજુભાઈની. તો આપણે અંદર જઈ ને રાજુભાઈને અત્યારે કરિયાણું કરવા ખરીદી કરવા આવ્યા છે બધે. તો અલ્પા હાથું લખાવે છે અને રાજુભાઈ બધું તૈયાર કરે છે કરિયાણું બધું. અમારા ગામના રાજુભાઈની દુકાન છે ત્યાં અમે હજી ખરીદી કરવા આવ્યા છીએ કરિયાણાની. કારણ કે એને જે કરિયાણાની દુકાન આવ્યા છે તો કાંઈ પણ ખરીદી કરવી હોય તો નાના રિટેલ શોપમાંથી ખરીદી કરવી જોઈએ. નાના વેપારી હોય એમાં ખરીદી કરવી જોઈએ. આપણે મોલમાં ખરીદી કરવા ન જવું જોઈએ. કારણ કે કાંઈ સમય સંજોગ પ્રમાણે કાંઈ થોડું ઘણું આપણને પૈસાનો પ્રોબ્લેમ હોય તો આ લોકો બાકી પણ રાખી શકે છે. મોલવાળા તમારું બાકી નહીં રાખે. ખરીદી કરો તો હંમેશા નાના શોપમાંથી કરવી જોઈએ. તો હું હાલે રાજુભાઈ કેમ ધંધા પાણી કેમ ચાલે છે? જોરદાર એમ ને. તબિયત પાણી કેમ છે? હા ચલો ભાઈ આ કે કીર્તન જોઈ જેવું લેવરાયું છે. આને જરાક ખોલી દે તો ખોલી ગયું લે. હાલે જો ખોલી ગયો. હાલે ખોલી ગયો. આ પકડ બે ભાગ થઈ જાઓ. જો 2 ભાગ થઈ ગયા ખોલી ગયો. હો આ રીતનો નાનો એવો શોપ છે અમારે રાજુભાઈનો. બધી વસ્તુ રાખે છે જેટલી તમને મોલમાં મળે એટલે બધી વસ્તુ. આ બાજુ ભાઈ જરા સાથે રહેણાંક પણ છે. પોતાનું મકાન જ છે આખું. શું કહો રાજુભાઈ? તમને જેટલી વસ્તુ મોલમાં મળે એટલે બધી વસ્તુ ટોટલ વસ્તુ અહીંયા મળશે. તમે વસ્તુ માગો અને ન મળે એવું ન બને. બધી વસ્તુ A to Z વસ્તુ મળશે બધે. તો રાજુભાઈ તમારો એડ્રેસ આપી ગયો ને એટલે કદાચ વિડીયો જોતા હોય તો આ બાજુ ધામરેજ ઇલાકામાં હોય તો ખરીદી કરવા આવી શકે. કઈ સોસાયટીમાં દુકાન આવેલી છે? આશોપલો સોસાયટી. શામળા બાપા કિરાણા સ્ટોર ને? શામળા બાપા કિરાણા સ્ટોર 211 નંબર. 211 નંબર શામળા બાપા કિરાણા સ્ટોર, આશોપલો સોસાયટી 211 નંબર, ગેટની બાજુમાં. તો આવો ત્યાં દુકાનની મુલાકાત લેજો. અને એકદમ વ્યાજબી ભાવે છે. એવું નથી કે તમારા મોલવાળાની ઘોડે પ્રિન્ટ મારેલી હોય કે એટલા જ દેવાના. એવું નથી એમ. થોડી પણ અસર તો હશે રાજુભાઈ. મોલવાળાની થોડીક અસર તો હશે. નથી આવતો એવું છે. હા બરોબર. પ્રોબ્લેમ નથી. બાકી મોટા માણસો તો શું છે મોલમાં જ જાય છે. કારણ કે એ કરે એને શું છે કે હવે આમ થોડુંક મોલનું ઓછું થઈ ગયું છે. ઓછું થઈ ગયું. મોલમાં બોલું બિલે કમ્પ્લીટ દેવું પડે. હા અને પ્રિન્ટ પ્રિન્ટ દેવું પડે. એની કરતા અમારે ત્યાં ઇસ્યુ હોય. અને થોડું ઘણું નાના માણસો કદાચ હોય તમે
10-15 દી બાકી રાખવું તો રાખી શકો, મોલવાળા બાકી રાખ્યા નહીં. આપણે અહીંયા જાણીતા હોય કસ્ટમર. હા હા એમ બાકી રાખી શકે. એ બધું અહીંથી લઈ શકે એટલે એને કાંઈ મોલમાં કોઈ દી નથી જતા. બરાબર. તો કામરેજ ઇલાકામાં હો તો આસોપાલવ સોસાયટીની અંદર તમે ક્યારેક રાજુભાઈની દુકાનની મુલાકાત લેજો, શામળા બાપા કિરાણા સ્ટોર. તો આપણે આજે કરિયાણું લઈ અને ઘરે આવતા રહ્યા છીએ. અલ્પા મેડમ ટિફિન લઈને બેસી ગયા છે, કારણ કે ઓલું ટિફિન તો એને તોડી નાખ્યું છે. હા એને ધોવામાં જો આ કાઢી નાખ્યું હતું, આવે ને વેલ્ડિંગ આવે ઉખેડી નાખ્યું, પછી કે મેં નથી સાહેબથી કાઢ્યું. આ 4 ડબરાનું લેવડાવ્યું છે. અને દેવીડભાઈ તો ચપ્પલ લેવડાવ્યા છે. ચેલુભાઈ હતું ચપ્પલ લેવડાવ્યા, ડાગલાવાળા છે. ચલો તારા ડાગલાવાળા છે બધા હે? ચલો 2 ડાગલાવાળા છે. ચલો તારે ડાગલાવાળા છે. ચેલો ને ડાગલાવાળા છે. મારે કેતા ભૂલાઈ ગયું, અલ્પાએ સંપલ લેવડાવ્યા છે. એને આ ઓલે કેવા ડોક્ટર સંપલ આવે ને ઘરે પહેરવા હાટું રૂમમાં, એ હાટું એને પગની શું કે પાણી ફાટી ગઈ ને, ચીરા પડી જાય તો એની માટે ઘરે હાટું. અને મેં કાંઈ નથી લેવડાવ્યા, કારણ કે મારે ખાલી મોજા હોય. મારે કઈ સંપલ એવું ન હોય. બરોબર. અમારે શું છે, સાદા બૂટ આપણે નીચે પડ્યા ને બૂટ હોય. હા હા આપણે સાદા બૂટ હોય, બધા ચપ્પલ છે ઓલા, બીજું કઈ આપણે એટલું બધું કઈ હોય નહીં. કેમ ભાઈ તું મારા બૂટ પહેરેસ હે? છે. હાલો તો હવે આમ જો કેટલો ટાઈમ થઈ ગયો છે, 12:30 વાગી ગયા છે. આ તો તું રસોઈ બને ને પછી આપણે જમી લઈએ. કેવી આવે? કોકોનટ એટલે આપણે ઓલું ઠંડુ ન પીતા હોય, આપણે થમ્સઅપ છે ને આ જે કેવું કહેવાય સ્પ્રાઇટ છે ને, આજે આપણે સ્પ્રાઇટ ન પીતા હોય એ ટાઈપનો, અને આ ગોળીમાં સ્વાદ આવે. આમાં શું પીજે? ઓરેન્જ ટેબ્લેટ છે ને? ટેબ્લેટ. હાલ તો તું રસોઈ બનાવીશો ને? હે દેવી? પટાવાળો નથી, સેન રિપેરિંગ કરવાવાળો છે ને. કેમ પટાવાળો કે છે? રોટલી બનાવીશ કે ફ્રેન્કી બનાવી? તો અલ્પા કંઈક નવી વેરાયટી લાવી છે. ઘઉંની રોટલી થાય ને તો એને બદલે અમારે હવે અલ્પા બાજરાની રોટલી બનાવે છે. તો એ તમે આવતો વિડીયો જોવા નહીં ભૂલતા, કારણ કે એમાં એ બતાવવાના છે. અને પછી જે બ્લોગ આવશે ને એમાં બતાવવાનું છે બાજરાની રોટલી બનાવવાની છે. તો બ્લોગ જોવાનું નહીં ભૂલતા. એ રોટલી કઈ રીતે બનાવે છે ને અને કઈ રીતે બનાવશું તો એ પૂરું બતાવશો. બરોબર ને અલ્પા? હે મને બહુ ભાવે. શું ભાવે? બાજરાની રોટલી. રોટલોની રોટલી. રોટલી ભાવે? આ તો કાંઈ વાંધો નહીં, આપણે ટ્રાય મારીએ કેવી બાજરાની રોટલી બને છે કે નહીં. જોઈએ આપણે બાજરાની રોટલીમાં ફેંકી બને તો ફેંકી પણ બનાવશું. મેંદાની રોટલી બનાવું. મને કે બાજરાની રોટલી બનાવવાની છે. બરાબર નહીં, એમાંય ટ્રાય મારશો બાજરાની રોટલીમાં કેવી ફેંકી બને કે નહીં. એ આપણે જોવું તો વિડીયો આવતો જોવાનું ભૂલતા નહીં, અને આ વિડીયો પૂરો જોજો. જો કરિયાણું લાવ્યા છે પણ આમ જોવો તમારે એ થેલી આખી ભરી ને બટા અત્યારે નથી ખોલવો, પછી તાર મમ્મી પેક કરી મૂક્યું છે ને પછી આપણે ખોલી અને તાર મમ્મી એની ગોઠવી દેશે પછી આપણે. બરોબર ને? હે કેમ સમજો? સંપલ જોઈ મોઢામાં નાખે એમ જો. તમારા કોઈ આવા છોકરા તોફાની છે? જોજે આ સંપલ મોઢામાં નાખીને તોડે એવા. ક્યાં મને શું ખબર. હાલો તો રસોઈ બનાવી ને હવે હોય તો ખરું ને. અત્યારે મોંઘવારી પ્રમાણે ચપ્પલનો ભાવ તો હોય ને. અત્યારે નહીં નામની વસ્તુ 100 રૂપિયા ગણતરીમાં આવે ને 100 રૂપિયા 10 રૂપિયા જેવા થઈ ગયા છે. 100 રૂપિયાની વાત કરે, 200ની વાત કરે અને 10 રૂપિયા જેવું થઈ ગયું વાતું કરે. અમારે કારીગરો ન હોય સામાન પહેરવે અંદર. તો આપણે ખરીદી કરી અને વૈયા છીએ અને રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો રસોઈમાં તો આજે સાદું અને સિમ્પલ છે, કઢી અને પુલાવ. તો જો આ પુલાવ માટે વેજીટેબલ્સ કટ થઈ ગયું છે અને હવે બનાવવાની છે આપણે કઢી. અને મારા બ્લોગને લાંબો ન કરતા હવે હું એન્ડ આપું છું. તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ થોડો યુટ્યુબમાં મને સપોર્ટ પણ કરજો. આવતા બ્લોગમાં મળીશું. બાય બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.